છે મેમનગર વાડીનાથ ચોક પાસે અકસ્માતની ઘટના એક અપડેટ પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદથી સીઆઈડીના પીઆઈ અને કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે। 30 લાખની લાંચ લેતા ઝડપાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। અમદાવાદથી સમાચાર એસીબીએ મોટી કાર્યવાહી કરી છે। કાર્યવાહી ન કરવા માટે પીઆઈ અને કોન્સ્ટેબલે લાંચ લીધી હોવાની જાણકારી। 30 લાખની લાંચ માંગી હતી। લાંચ લેતા તેઓ રંગે હાથ ઝડપાયા છે। 30 લાખની લાંચ લેતા ઝડપાયા। એસીબીના ફરિયાદી અને તેમના મિત્ર સામે કાર્યવાહી ન કરવા માટે લાંચ માંગી હતી। એસીબી દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો લાંચિયા બાબુઓ માટે આ સમાચાર છે કે જે લોકો કાર્યવાહી ન કરવા માટે ફરિયાદીઓને એવું કહેતા હોય છે કે અમને લાંચ આપો અને તમને જવા દઈશું। સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નવીન, એસીબી આ મોટી કાર્યવાહી કરી છે, શું અપડેટ, કેવા પ્રકારની બાતમી તેમને મળી હતી? દીપા, જે રીતે પીકે પટેલ અને વિપુલ દેસાઈ, પીકે પટેલ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે સીઆઈડી ક્રાઇમમાં અને પીકે વિપુલ દેસાઈ જે છે તે કોન્સ્ટેબલ છે અને આર્મ્ડ કોન્સ્ટેબલ છે। આ બંને જણા સીઆઈડી ક્રાઇમમાં કાર્યરત છે। એસીબી ના જે ફરિયાદી છે અને તેના મિત્ર છે તેની સામે 2024માં એક કોલ સેન્ટરની ગુનો દાખલ કરવામાં આવેલ અને જે કેસમાં તેમની સામે કાર્યવાહી થઈ હતી। જો કે આ કેસમાં વધુ કાર્યવાહી ના કરવા અને તેમને રાહત આપવા, તેમને થોડીક છૂટ આપવા માટે જે બંને જે પોલીસ કર્મચારી પીઆઈ અને કોન્સ્ટેબલ તેવી 30 લાખની લાંચ માંગી હતી। જો કે એસીબીના ફરિયાદી એટલે કે 2024ના ગુનાના આરોપી અને એસીબીના ફરિયાદીને આ રૂપિયા નહોતા આપવા અને તે લાંચ આપવા નહોતા માંગતા, જેથી તેને એસીબીનો સંપર્ક કર્યો। ત્યારે આજે એસીબીની ટીમે ટ્રેપ ગોઠવીને અને જે વિપુલ દેસાઈ છે કોન્સ્ટેબલ, તેને જે પૈસા આપતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। સાથોસાથ જે પીકે પટેલ છે તેની સહમતિ જે હતી તે સહમતિ બાદ આ પૈસા તેને સ્વીકાર્યા છે એ પ્રકારની માહિતી છે। હાલ બંને સામે ગુનો દાખલ કરી અને હાલ વિપુલ દેસાઈની ધરપકડ કરી છે અને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। દીપા જી, આભાર નવીન જાણકારી આપવા માટે। સમાચાર સુરતથી। સુરતના ડભોલી વિસ્તારની ઘટના। ટેમ્પા ચાલકે બે બાઇકની અડફેટે લીધી। ટેમ્પા ચાલક ચાલુ ટેમ્પાએ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો। એકાએક સામેથી આવતા વાહન ચાલકોને અડફેટે લીધા। બે બાઇક ચાલકોને ઈજા પહોંચી છે। બાઇકને પણ મોટું નુકસાન થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફોન પર વાત કરી રહ્યો છે આ ટેમ્પો ચાલક અને સામેથી આવતા બે વાહનોને તેણે અડફેટે લીધા। બે બાઇક ચાલક જેઓ અત્યારે ઈજાગ્રસ્ત થયા છે। કઈ રીતે આ ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ જુઓ। એક પૂરપાટ ઝડપે આવતો ટેમ્પો ચાલક જે ફોન પર વ્યસ્ત છે અને તેણે સામેથી આવતા વાહન ચાલકોને અડફેટે લીધા। આ વાહન ચાલકો કંઈ સમજે તે પહેલા જ તેઓ અકસ્માતનો ભોગ બની ગયા હતા। અત્યારે બંને બાઇક ચાલકો ઈજાગ્રસ્ત છે અને તેમની સારવાર ચાલી રહી છે। આગ લાગી, કાર ચાલકની સતર્કતાથી જીવ બચ્યો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। કયા કારણોસર એન્જિનમાં આગ લાગી તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ જ્યારે આગ લાગી હતી ત્યારે કાર ચાલકનો જીવ અદ્ધર થઈ ગયો। તેણે સતર્કતાના કારણે પોતાનો જીવ બચાવી લીધો છે। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે, પરંતુ જે પણ કાર ચાલકો હોય તેમને કોઈ પણ એવી ગતિવિધિ કારમાં દેખાય તો તાત્કાલિક તેમને કારમાંથી બહાર નીકળી જવું હિતાવહ છે, અન્યથા કોઈ દુર્ઘટનાનો ભોગ પણ બની શકો છો। કાર ચાલકની સતર્કતાના કારણે તેણે પોતાનો જીવ બચાવી લીધો છે। સમય સૂચકતા અને સતર્કતાએ એક વ્યક્તિનો જીવ બચાવી લીધો છે। અડાજણમાં આ ઘટના બની છે। કઈ રીતે કાર ભડથું થઈ તે પણ આપ જુઓ। ભડભડ સળગી ઉઠી આ કારમાંથી ધુમાડાના ગોટે ગોટા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે। ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ અહીં પહોંચી અને તેણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સુરતથી જ સમાચાર। ઓપરેશન ગોગો પેપર। સુરતમાં ઝોન 7ના ડીસીપી શેફાલી બારવાલ મેદાને પાલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પાનના ગલ્લા પર દરોડા પાડવામાં આવ્યા। મોડી રાત્રે પાનના ગલ્લાઓ પર માદક પદાર્થોની ગેરકાયદેસર વેચાણની તપાસ કરાઈ રહી છે। સઘન ચકાસણી સાથે સર્ચ ઓપરેશન કરાયું, તેમજ માદક પદાર્થો માટે ઉપયોગમાં લેવાતા સામાન રાખવા અંગે કાયદેસર કાર્યવાહી થશે તેવી કડક સૂચના આપવામાં આવી છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, આજે માદક પદાર્થો છે તેનું વેચાણ થતું હતું તે પ્રકારની બાતમીના આધારે આ કાર્યવાહી, શું વિગતો?
બિલકુલ ગુજરાતમાં યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ત્યારે સુરત પોલીસે એક ઓપરેશન લોન્ચ કર્યું છે કે નશાનો કારોબાર કરતા હોય તેવા તમામ લોકોને પકડી જેલ હવાલે કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં અને ખાસ કરીને એરપોર્ટ દ્વારા હાઇબ્રિડ ગાંજો મોટા પ્રમાણમાં આવે છે અને હાઇબ્રિડ ગાંજો પીવા માટે ગોગો પેપર સુરતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે, જેને લઈને સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે। ક્રાઇમ બ્રાન્ચ હોય, એસઓજી હોય કે લોકલ પોલીસ હોય, તમામ લોકો પોતાના વિસ્તારમાં આવેલા ગલ્લાઓ કે જ્યાં મોડી સાંજ સુધી યુવાનો યુવતીઓ બેઠેલા હોય છે, સિગરેટ પીતા હોય છે અને અસામાજિક તત્વો તરીકે અડ્ડા જમાવતા હોય છે, એટલે કે સુરતના જોન 7 વિસ્તારમાં પાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસના ડીસીપી શેફાલી બરલવાલ તેમની ટીમ લઈ અલગ અલગ દુકાનો પર પહોંચ્યા હતા, જે અસામાજિક તત્વો તરીકે બેસતા હોય તેવા લોકોને ત્યાંથી દૂર કરી ગોગો પેપર કે જે હાઇબ્રિડ ગાંજો પીવા માટે વપરાતો હોય એનું વેચાણ ખુલ્લેઆમ થતું છે તે અટકાવવા માટે દરેક ગલ્લે અને દરેક દુકાને પહોંચ્યા હતા। તેમનું ચેકિંગ કર્યું હતું અને વોર્નિંગ આપવામાં આવી છે કે જો આ વસ્તુ વેચાણ બંધ કરવામાં નહીં આવે તો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। એસઓજી 2 દિવસ પહેલા જ કીધું હતું કે આવા તત્વોના છોતરા ફાડી નાખવા સુધીની વાત સામે કરી હતી। આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે। સુરતમાં ઝોન 7માં પોલીસ એક્શનમાં આવી છે અને કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે। દેવભૂમિ દ્વારકા ભાણવડ ખાતે બજારમાં રોમિયોગીરી કરનાર 2 યુવકોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો। ભાણવડમાં બજારમાં 2 યુવકોએ મહિલાઓની છેડતી કરી હોવાના વિડીયો ઉતાર્યા છે। બંને યુવકોએ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ભાણવડ પોલીસ હરકતમાં આવી। ખુલ્લેઆમ મહિલાઓની છેડતી કરી મોબાઈલમાં વિડીયો ઉતારતા લંપટ તત્વો સામે પોલીસે કડક પગલાં લીધા છે। ભાણવડ પોલીસે સંદીપ સોલંકી અને દીપક સોલંકીને ઝડપી લીધા। આરોપીઓએ જે હાથે મોબાઈલ પકડીને વિડીયો ઉતાર્યો હતો એ જ હાથ જોડીને જાહેરમાં મહિલાઓની માફી માંગતા નજરે પડ્યા। પોલીસે બંને આરોપીઓ પાસે જે મહિલાઓના વિડીયો ઉતાર્યા હતા તેમની જ સામે જાહેરમાં માફી મંગાવી। ભાણવડ પોલીસે સ્પષ્ટ કહ્યું કે શહેરમાં બહેન દીકરીઓની છેડતી કે રોમિયોગીરી હવે સાંખી લેવામાં નહીં આવે। સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુકુંદ, 2 અલગ અલગ દ્રશ્યો તમામ દર્શકોને અમે દર્શાવી રહ્યા છીએ, શું હકીકત તેની? વાત કરીએ તો જે ભાણવડની બજારોમાં જ્યારે રવિવારની રજા હતી તે દિવસે જે ટ્રાફિક હોય છે, મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે, ત્યારે કે 2 યુવકો છે ત્યાં 2 યુવકો દ્વારા બાઇક લઈ અને મહિલાઓના વિડીયો બનાવવામાં આવ્યા હતા અને મહિલાઓની જાહેરમાં છેડતી કરી હતી। આ સમગ્ર જે વિડીયો છે તે આ યુવકોએ સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યા હતા અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ ભાણવડ પોલીસ હરકતમાં આવી હતી અને આ બંને યુવકો છે સંદીપ સોલંકી અને દીપક સોલંકીને ભાણવડ પોલીસે ઝડપી પાડ્યા હતા અને જાહેરમાં મહિલાઓની વચ્ચે માફી માંગાવી હતી અને પોલીસે આ બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું હતું। જી, મહત્વપૂર્ણ સમાચાર। સોનામાં તોફાની તેજી, સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે। ચાંદીનો ભાવ 2 લાખને પાર, સોનાનો ભાવ 1.37 લાખ થયો। ઓલ ટાઈમ હાઈ સપાટી પર સોનું અને ચાંદી જોવા મળી રહ્યું છે। ચાંદીનો ભાવ પણ સતત વધી રહ્યો છે, 2 લાખને પાર ચાંદીનો ભાવ પહોંચી ચૂક્યો છે। સોનાનો ભાવ 1.37 લાખ થયો હોવાની જાણકારી છે। લગ્નસરાની સિઝન ચાલી રહી છે, એવામાં લોકો સોના અને ચાંદીમાં ઘણી એવી ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, ત્યારે જ સોના અને ચાંદીમાં તોફાની તેજી જોવા મળી રહી છે। સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। દીપિકા, અત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે સોના ચાંદીની બજારોમાં અને જે સોનીઓ છે તે શું કહી રહ્યા છે, ગ્રાહકોનો કેવા પ્રકારનો પ્રતિસાદ? બિલકુલ, આગામી 1 મહિનો કમુરતા રહેશે, પરંતુ જેણે એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તેની માટે ખાસ કરીને મહત્વના દિવસો છે, કારણ કે એડવાન્સ બુકિંગ જે ભાવે કરાવ્યું હોય તે ભાવે તેઓ લેવા આવે છે। તો ઘણા બધા ગ્રાહકો એવા પણ છે કે જે જૂનું સોનું છે તે કાઢીને નવું સોનું લેવા આવે છે। અમદાવાદમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે ખાસ કરીને લોકો છે નાની નાની વસ્તુઓ લેવા આવતા હોય છે ને એમાં પણ જ્યારે લગ્નસરાની સિઝન છે લોકો ખરીદી કરવા આવતા હોય છે, લોકો સાથે પણ વાતચીત કરવાનો એક પ્રયત્ન રહેશે। પરંતુ જે પ્રકારે સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ છે અને તેને કારણે એક ડર પણ છે કે ક્યાંક વધારે ભાવ ન વધી જાય અને તેને કારણે ખાસ કરીને જે બજેટ લઈને ચાલતા હોય તે લોકોના બજેટ ઉપર મોટી અસર પડે। મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, શું લેવા આવ્યા છો અને સોના ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ એટલે 1,38,000 પાર થઈ ગયો છે, શું કહેશો, અસર કેવી પડશે? અસર તો જેટલું લેવાય તેનાથી ઓછું લેવાય છે, બટ યાર લીધું તો ખરું પણ અસર તો યાર છે।
બિલકુલ શું લાગી રહ્યું છે આ જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે બજેટમાં ક્યાંક ને ક્યાંક અસર પડી રહી છે? જેટલું વિચારેલું એટલું ના લેવાયું, એનાથી થોડુંક ઓછું લીધું. પણ પ્રસંગ છે એની માટે આવ્યા છો? ના, એમને મજા આવ્યા છે. એમને જ ખરીદી કરવા આવ્યા છો? શું ખરીદ્યું આપે? અમે છોકરીઓ માટે ઇયરિંગ્સ ખરીદી, અમારા માટે નેકલેસ, પેન્ડલ બુટીનો ચેન ને બધું લીધું. પણ હજુ બ્રેસલેટ ને બધું કરાવતું, બટ વિલ મે બી ડુ ઇટ નેક્સ્ટ ટાઈમ. હા બિલકુલ. તો આ પ્રકારે ખાસ કરીને લોકો વિચારી રહ્યા છે, ખાસ કરીને જૂનું સોનું છે તે કાઢીને લોકો નવું સોનું ખરીદવાનો જે ટ્રેન્ડ છે તે વધી રહ્યો છે. બેન, શું લેવા આવ્યા છો? શેની ખરીદી કરી છે? ઇયરિંગ્સ લીધી છે. હા. યા ઇયરિંગ્સ લીધી છે. Yeah. ભાવ કેવું લાગ્યું? નાની ઇયરિંગ્સ પણ ભાવ બહુ મોટા. યા ભાવ તો બહુ છે, પણ જે લેવાનું છે એ લેવાનું છે. અચ્છા, શું ભાવ પડ્યા? મેં જે લીધી છે એટલે ડેલિકેટમાં જ લીધી છે, સો અરાઉન્ડ મને 35,000ની. ખાલી અને એક કેટલા ગ્રામની હતી? 3 ગ્રામની. Yes. 3 ગ્રામની છે. Yeah. 5,000 Yeah. around. બિલકુલ. તો આ પ્રકારે ભાવ વધારો છે. આપ જોયો કે માત્ર થોડું જ સોનું ખરીદવા આવ્યા હોય, માત્ર બુટ્ટી ખરીદવા આવ્યા હોય તો 35,000 થી 50,000 સુધીનું બજેટ લઈને નીકળો તો જ ખાસ કરીને ખરીદી થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. ઘણા બધા લોકો ખાસ કરીને અલગ અલગ પ્રકારે શોપિંગ કરી રહ્યા છે, ઘણા બધા લોકો એમને એમ ખરીદી રહ્યા છે. પ્રસંગોપાત ઘણા લોકો ખરીદી કરતા હોય છે, ત્યારે મારી સાથે લોકો છે તેમની સાથે પણ વાતચીત કરીશું. બેન, શેની ખરીદી કરવા આવ્યા છો? મેરેજ માટેની છે Marriage મારા. માટે. કોના હા, marriage છે? મારા જ છે. તમારા જ મેરેજ છે. ક્યારે છે? ફેબ્રુઆરીમાં છે. ફેબ્રુઆરીમાં. ભાવ વધારો કેવો? ભાવ વધારો તો છે, પણ હવે મારા દાદા દાદીને એમને બહુ ખુશી છે, એટલે મારા માટે એમને લેવું છે ગોલ્ડ, એટલે એમના માટે અચ્છા, એટલે આવે શું લેવા આવ્યા છો? ઇયરિંગ્સ, છે. રિંગ્સ છે, સેટ છે, એવી રીતે બધું. બધું લેવા હા. આવ્યા છો? બજેટ લઈને લાવ્યા હશો, કારણ કે ખાસ કરીને ભાવ વધારો ખબર છે. બજેટ લઈને જ આવ્યા છીએ. ફિક્સ બજેટ છે કે આટલાની અંદર આવી જવું જોઈએ, અમુક વેઇટ છે એવું સેટ કરેલું છે. સેટ કરેલું છે. શું Of કહો course, છો? yes. આટલો બધો ભાવ વધારો તમારા લગ્ન પણ મતલબ મોટી અસર પડશે, કારણ કે પહેલા વિચાર્યું હોય કંઈક અને હવે ભાવ વધારો છે, ત્યારે કઈ પ્લાનિંગ કર્યું હતું? પ્લાનિંગ પહેલાંથી એટલે એકચ્યુઅલી 6 months અગો જ આ બધું ડિસાઇડ થયેલું છે મેરેજનું, રાઈટ? એટલે પ્લાનિંગ કરવાનો એટલો ચાન્સ નહીં મળે. પહેલાં એવું હતું કે ભાવને બધું બહુ જ ઓછું હતું, બટ અત્યારે બહુ જ ઇન્ક્રીઝ થઈ ગયા છે રેટ, રાઈટ? બહુ જ અઘરું પડી રહ્યું છે. પણ આ એક વસ્તુ છે કે આપણું ટ્રેડિશન છે કે ગોલ્ડ લે છે જ મેરેજમાં બધા, તો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે અને ગમી બી રહ્યું છે, ઇટ્સ ઓકે, ફાઇન. હવે લેવાનું છે, ગમે છે, થોડું એડજસ્ટ કરી લેવાનું, મેનેજ. એક્સપેક્ટેશન શું છે? મતલબ હજુ ભાવ ઘટવો જોઈએ, શું એક્સપેક્ટેશન છે સરકાર પાસેથી પણ કે? આઈ ડોન્ટ થિંક સો કે ઘટશે, મને લાગતું તો નથી, પણ ઘટવો જોઈએ, કારણ કે બધાના માટે બી આ એક ગોલ્ડ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા ઇન્ડિયન્સ માટે. મોસ્ટલી એક ટ્રેડિશન છે કે લાઈક યસ, સંસ્કૃતિ છે ને, આપણી સંસ્કૃતિ પ્રમાણે ખાસ કરીને લગ્નસરાની સિઝન હોય ત્યારે દીકરીને જ્યારે વળાવો ત્યારે ખાસ કરીને સંસ્કૃતિ પ્રમાણે લોકો છે તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેવું વિચારીને સોનું આપતા હોય છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે જે પ્રકારે લોકો, જેમ આપણે વાત કરીએ એમ કે બજેટ લઈને આવતા હોય છે અને બજેટ લઈને પણ ખાસ કરીને સોના ચાંદીની ખરીદી કરતા જોવા મળતા હોય છે. જી, આભાર દીપિકા જાણકારી આપવા માટે. તો જે ગ્રાહકો છે તેવા માઇન્ડસેટ સાથે જ આવ્યા છે કે અમારે પોતાનું બજેટ વધારવું જ પડશે, કારણ કે સોનું ખરીદવું છે. સાંસ્કૃતિક રીતે સોનું ખૂબ જ મહત્વ રાખે છે ભારતીયો માટે, અને લગ્નસરાની સિઝન હોય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ઘણા બધા લોકોના લગ્ન લેવાના છે, ત્યારે સોનું આપવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને કદાચ એ જ પરંપરાને અનુસરી રહ્યા છે લોકો. જૂનાગઢમાં સાયબર ફ્રોડમાં સાધુની સંડોવણી સામે આવી. કલ્યાણગીરી જૂનાગઢ અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરીના શિષ્ય કેરાળા ગામમાં ગૌશાળાના સંચાલક કલ્યાણગીરી માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું છે. યુવાનોને વિશ્વાસમાં લઈ પૈસાની હેરાફેરી કરાતી હતી. કલ્યાણગીરીને બેંક ખાતા દીઠ કમિશન મળતું હતું. પોલીસની પૂછપરછના અંતે મોટા ખુલાસા થવાની શક્યતા સેવવામાં આવી છે. વડોદરાના ઉંડેરા ગામમાં મારામારીની ઘટના બની. સામાન્ય બાબતે બે પક્ષ વચ્ચે મારામારી થઈ. મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. મારામારી દરમિયાન વૃદ્ધ અને વૃદ્ધા જમીન પર પટકાતા તેમને ઈજા પહોંચી. સમગ્ર મામલો જવાહરનગર પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઉંડેરા ગામમાં મારામારી થઈ છે, જેમાં વૃદ્ધ અને વૃદ્ધા ઈજાગ્રસ્ત થયા હતા. મારામારીમાં બંને નીચે પટકાયા હતા. આ મામલો આખરે કઈ રીતે બીચક્યો હતો તે હજુ સ્પષ્ટ નથી. કયા કારણોસર બંને પક્ષ સામસામે આવ્યા અને મારામારી પર ઉતરી આવ્યા,
જો કે અહીં મારામારી દરમિયાન એક વૃદ્ધ અને વૃદ્ધા ઇજાગ્રસ્ત થયા. બંને પક્ષો એકબીજાને માર મારતા નજરે પડી રહ્યા છે. સામે પક્ષે કોઈ પણ વ્યક્તિ એવું નથી વિચારી રહ્યો કે સામે મહિલા છે, કોઈ યુવતી છે, બસ એકબીજાને માર મારતા નજરે પડી રહ્યા છે. ક્રોધ અને આક્રોશની આગમાં એવા સળવડી રહ્યા છે કે એકબીજા પર સીધા લાફા જ ઝીંકી રહ્યા છે. સીસીટીવી ફૂટેજમાં આખી ઘટના કેદ થઈ છે. કોઈ વ્યક્તિ તેમને શાંત કરાવવા જાય તેમ છતાં પણ બંને પક્ષો પીછેહટ કરવાના મૂડમાં જરાય નથી જોવા મળી રહ્યા. આસપાસના જે લોકો છે તેઓ પણ દોડી આવ્યા. પાડોશીઓ આ જંગને શાંત કરાવવા માટે મથી રહ્યા છે. નાના નાના બાળકો ત્યાં ઊભા છે, તેઓ પણ અત્યારે હિપતાયેલા જોવા મળી રહ્યા છે. પસંદગી મંડળ દ્વારા આજે માહિતી મદદનીશની 41 જગ્યા માટે પ્રિલિમ પરીક્ષા યોજાઈ રહી છે. વર્ગ 3ની સિનિયર સબ એડિટરની 8 જગ્યા માટે પરીક્ષા યોજાઈ રહી છે. માત્ર 49 જગ્યા માટે રાજ્યભરમાંથી 1300 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. સાંજે 4:30 થી 6:10 દરમિયાન આ પરીક્ષા લેવાશે. મોરબી, રાજકોટથી ઉમેદવારો પરીક્ષા આપવા અમદાવાદ પહોંચ્યા. ઉમેદવારોને 300 કિલોમીટર દૂર પરીક્ષા સેન્ટર અપાતા નારાજગી પણ વ્યાપી છે.